હાલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. કેમ છો બધા? મજામાં? ઓકે, તો આપણે ગઈકાલે એક ત્રીજું લેક્ચર આપણે જોયું. એમાં એક ઇમ્પોર્ટન્ટ સવાલ દેખ્યો, જુસ્સો ઉત્પાદકતા વચ્ચેનો સંબંધ દર્શાવો. એકદમ નાનો ટૉપિક હતો, ઇમ્પોર્ટન્ટ ટૉપિક હતો, બરાબર છે. તેવી રીતે આજે પણ એક આપણે નોટ ઇમ્પોર્ટન્ટ બટ એક્ઝામમાં બે માર્ક્સ માટે 3 માર્ક્સ માટે પૂછાઈ શકે એવો એક બે સવાલ છે. એ પણ આજે આપણે દેખીશું ફર્સ્ટ ચેપ્ટરનો. તો આજનો આપણો સવાલ છે, ફંક્શન ઓફ HRM, માનવ સાધન સંચાલનના કાર્યો. એકદમ નોર્મલ ખાલી લિસ્ટ આઉટનો સવાલ છે, જે તમને ચલાવું છું. બે પ્રકારના સંચાલનીય કાર્ય હોય છે HRMના. એક મેનેજમેન્ટલ ફંક્શન, એક ઓપરેટિવ ફંક્શન. એટલે કે સંચાલનીય કાર્યો અથવા તો ઓપરેટિવ કાર્યો. તો કોઈપણ કંપનીમાં HRM એટલે કે હ્યુમન રિસોર્સને અલગ અલગ પ્રકારના કાર્યો કરવાના હોતા હોય છે. એમાં પહેલું છે મેનેજમેન્ટલ, એટલે કે મેનેજમેન્ટ લેવલના જે કાર્યો છે કંપનીમાં, એ કાર્યો દેખાય છે તમને સ્ક્રીન પર. કે આપણે કોઈપણ કામ, કોઈપણ પ્રોજેક્ટ ચાલુ કરીએ તો કંપનીમાં રહેલા મેનેજમેન્ટ અથવા તો કંપનીમાં રહેલા મેનેજર, આપણી ભાષામાં હ્યુમન રિસોર્સ હોય, એ નીચેના તમામ કામોનું ધ્યાન રાખતા હોય છે. તો તમામ કામો એમને કંપનીમાં આપવાના હોતા હોય છે. તો એમાં આપણે બધાને નામ પરથી ખ્યાલ આવી જતા હશે કે પ્લાનિંગ, ઓર્ગેનાઇઝિંગ, સ્ટાફિંગ, ડાયરેક્ટિંગ, કંટ્રોલિંગ, રિપોર્ટિંગ, બજેટિંગ, બરાબર. કોઈપણ નાનોમાં નાનો પ્રોજેક્ટ હોય કે કોઈપણ મોટામાં મોટો પ્રોજેક્ટ હોય, એને ચાલુ કરતાં પહેલાં અમુક વસ્તુ તમારે મિટિંગમાં અથવા તો અમુક વસ્તુનું તમારે ધ્યાન રાખવું પડતું હોય છે. પ્લાનિંગ એટલે કે કોઈપણ કામ, નાનામાં નાનું કામ કરતાં પહેલાં એનું પ્લાનિંગ કરવું પડે કે એ કામ કેવું છે અથવા તો પ્રોજેક્ટ કેવો છે, કેટલા મહિના ચાલશે, શું બજેટ થશે એમાં, અથવા તો એમાં શું કયા ઇન્સ્ટ્રુમેન્ટ જોશે, કઈ મશીનરી જોશે, આપણા કયા એમ્પ્લોય એમાં કામ લાગી શકશે, એ આપણને કેટલો પ્રોફિટ કરાવશે, એનું કામ કયા મહિને, કયા વીકમાં શું કામ પતાવવાનું છે. તો આ બધું પ્લાનિંગ દરમિયાન બધું જ નક્કી થતું હોય છે, બરાબર. ઓર્ગેનાઇઝેશન, પ્લાનિંગ થયા પછી એને ઓર્ગેનાઇઝ તો કરવો પડે કે કયા ડિપાર્ટમેન્ટને કયું કામ સોંપવાનું, કયા મશીનને કયા કામ આપવાના, કયા કર્મચારીને કયું સોંપવાનું. તો ઓર્ગેનાઇઝેશન. સ્ટાફ નક્કી કરવાનું કે ભાઈ આ પ્રોજેક્ટ છે તો આમાં કયો સ્ટાફ નક્કી થશે, આમાં કયો કામ કરશે, આમાં વધારે માસ્ટરી કોની છે, એ કયું કામ કરશે. ડાયરેક્શન, કે ભાઈ કંપનીના ઉપલા અધિકારીઓ નીચેના કર્મચારીઓને ડાયરેક્શન આપે કે તમારે આટલા કામમાં અથવા તો આટલા દિવસમાં આ રીતે કામ કરવાનું છે, આમાં આ તકલીફ પડે તો અહીંયા આગળ જવાનું, આ તકલીફ પડે તો આને મળવાનું, અથવા તો આટલું કામ પત્યા પછી આ રીતે આગળ જવાનું. તો એને ડાયરેક્શન કહે છે. કંટ્રોલિંગ, ઘણીવાર કંપનીમાં અમુક માણસો પર અથવા તો અમુક ક્ષેત્રે તમારે કંટ્રોલ રાખવો પડે, જેને કારણે આગળ કોઈ એવી અનહોની ના બને. તો કંટ્રોલિંગ પણ હોવું જોઈએ. રિપોર્ટિંગ, દરરોજ પેપર વર્ક રિપોર્ટિંગમાં થવું જોઈએ. એટલે કે આજે કેટલું કામ થયું, અથવા તો વીકના અંતે કેટલું કામ થયું, મહિનાના અંતે કેટલું કામ થયું, પ્રોજેક્ટમાં 10% કામ પત્યું, 50% કામ પત્યું. તો આ રીતે રિપોર્ટિંગ જરૂરી છે, જેથી કરીને ઉપલા લેવલ પર ખબર પડે કે કંપનીમાં પ્રોજેક્ટ અથવા તો કંપનીમાં કામ કેટલા લેવલે ચાલે છે, બરાબર. અને છેલ્લે બજેટિંગ મીન્સ કે આગળ વાત કરીએ એમ કે ભાઈ કોઈ પણ પ્રોજેક્ટ ચાલુ થાય તો તમારું બજેટ પહેલાં દેખવું પડે કે ભાઈ આ 10 લાખનો પ્રોજેક્ટ છે, 15 લાખનો પ્રોજેક્ટ છે, તમને એમાં ઇન્વેસ્ટમેન્ટ કેટલા કરવા પડશે, અંતે તમને મળશે કેટલા, અને બધે વચ્ચે ખર્ચો કર્યા પછી કંપનીને પ્રોફિટ કેટલો થશે. તો આ બધું બજેટિંગની અંદર આવી શકે. તો આ બધા કેના કાર્યો છે? મેનેજમેન્ટ અથવા તો સંચાલનીય કાર્યો છે. બીજા છે એવા ઓપરેટિવ કાર્યો, જે હ્યુમન રિસોર્સ એટલે કે હ્યુમન રાઇટ્સના માણસો જે આપણી કંપનીમાં નિમેલા હોય એમને કરવાના હોય. પહેલું છે પ્રોક્યોરમેન્ટ. આ તમારે નામ લખો તો પણ ચાલે. પ્રોક્યોરમેન્ટ એટલે કે નિમણૂક, પસંદગી સંબંધી કાર્યો. એટલે કંપનીમાં નવા કર્મચારીઓની પસંદગી કરવાની, એમની સિલેક્શન કરવાનું, કેવી રીતે કરવું, શું કરવું, એ બધું પ્રોક્યોરમેન્ટ એક્ટિવિટીની અંદર, ફંક્શનની અંદર આવશે. જાહેરાત આપી, પરીક્ષા લેવી, ઇન્ટરવ્યૂ કરવું, વગેરે. બીજું છે ડેવલપમેન્ટ. નવા કર્મચારીઓ સિલેક્ટ તો થઈ જાય, પણ પછી એમનું ડેવલપમેન્ટ કયા ફિલ્ડમાં, એમનું કયા ફિલ્ડનું નોલેજ છે, તમારે કયા ફિલ્ડમાં જરૂર છે, તો તાલીમ અને વિકાસ સંબંધી કાર્યો કરવા. એપ્રેન્ટિસશીપ તાલીમ, રિફ્રેશ તાલીમ, જેવી રીતે તમને લાગે તમારી કંપનીને જરૂરિયાત કેવી છે એ પ્રમાણે એમને તાલીમ આપી અને એમને કંપનીમાં સારીમાં સારી પોસ્ટ પર મૂકવા પડે. કોમ્પન્સેશન એટલે કે વળતર દરમિયાનો રોજી કે પગાર સંબંધી કાર્યો. એટલે કે આપણી ભાષામાં એકાઉન્ટ સેક્શન કહી શકો, બરાબર. કે
કોને કેટલો પગાર, કોને કયા કામ પ્રમાણે કેટલો પગાર, કારીગર ઓળખતો કેટલો પગાર, એની હોશિયારી પ્રમાણે, એમના અનુભવ પ્રમાણે કેટલો પગાર શું છે, બરાબર. રોજી, બોનસ, કોને કેટલો બોનસ આપવું, કોને કયા કામ સારા કર્યા તો એને કેટલું બોનસ આપવું. તો આ બધા રિલેટેડ જે કામ છે એને આપણે કોમ્પોઝિશન છે. ઇન્ટિગ્રેશન નેક્સ્ટ, તો એ તકરાર, વિવારણ તથા વિવાદ સંબંધી કાર્યો. ઇન્ટિગ્રેશન એટલે કોઈ પણ કંપની નાની મોટી હોય તો અંદર કોઈ તકરાર થાય, નાના મોટા એમ્પ્લોયને અંદર અથવા તો એક જ ડિપાર્ટમેન્ટના અલગ અલગ કર્મચારીઓને કોઈ બી તકરાર અથવા તો બોલાચાલી થાય તો એને વિવાદને સોલ્યુશન લાવવા સંબંધી કાર્યો, એને આપણે એને ઇન્ટિગ્રેશન કહે. મેન્ટેનન્સ, બરાબર. નેક્સ્ટ છે મેન્ટેનન્સ, સાવચેતી, વીમો, આરોગ્ય, બરાબર, કે કંપનીના દરેક એમ્પ્લોયનો રિસ્કી કામ કરતા હોય એ લોકોનો વીમો લેવો, એમનું આરોગ્ય એટલે કે એમનું હેલ્થ ચેકઅપ રેગ્યુલરલી, એમનામાં કોઈ એ ફિલ્ડમાં કોઈ તકલીફ લાગે તો સાવચેતી રાખવાની કે ભાઈ જ્યાં આગળ આગ લાગી શકે એવું હોય તો ત્યાં ફાયર સેફ્ટી મૂકવું પડે, જ્યાં આગળ કોઈ વધારે પડતી તકલીફ લાગવું હોય ત્યાં અમુક વસ્તુમાં એમને થોડું ખાસ ધ્યાન આપવું પડે. તો આ રીતે સાવચેતી, વીમો, આરોગ્ય, ભવિષ્ય નિધિ વગેરે સંબંધી કાર્યો તમારે કરવા પડે. તો આ રીતે માનવ સાધન સંચાલનના કાર્યોને આપણે બે જે ડિવાઈડ કરી શકાય, મેનેજમેન્ટલ ફંક્શન પ્લસ ઓપરેટિવ ફંક્શન. હવે આપણો નેક્સ્ટ સવાલ છે એના જેવો છે, સેમ ટુ રિલેટેડ, કે ભાઈ માનવ સાધન સંચાલનનું કાર્યક્ષેત્ર પૂછાય તો બે જોડે પૂછાય, આ તો અલગ 2 માર્ક્સ માટે પૂછાય, બહુ મોટો વેટેજવાળો ક્વેશ્ચન નથી. તો માનવ સાધન સંચાલનનું કાર્યક્ષેત્ર શું, આગળ વાત કરીએ જ. પહેલું છે યોગ્ય માનવ સાધનની ખોજ, એટલે કે તમારી કંપનીમાં તમને કયા ડિપાર્ટમેન્ટમાં કેવા માણસ જોઈએ છે અથવા કેવા એમ્પ્લોય જોઈએ છે, કેવા કર્મચારી જોઈએ છે, એની ખોજ એટલે કે પસંદગી. તમારે એડવર્ટાઇઝ આપીને, ઇન્ટરવ્યૂ લઈને, કોઈક જગ્યાએ મેલ કરીને, કોઈક જગ્યાએ કહીને તમે કંપનીમાં નવા માણસોને લાવી શકો, એને યોગ્ય માનવ સાધનની ખોજ કહેવાય. બીજું છે માનવ સાધનની ભરતી અને પસંદગી, બરાબર. ભરતી એટલે કે સિલેક્શન, પસંદગી સિલેક્શન, બરાબર, કે ભાઈ તમારી કંપનીમાં તમે કેવા માણસો જરૂર છે અને એ પ્રમાણના એ પ્રકારના અથવા તો એને રિલેટેડ તમને જે ડિપાર્ટમેન્ટમાં જરૂર હોય તમારી જરૂરિયાત પ્રમાણે એવા વ્યક્તિઓની ભરતી અને પસંદગી કરે. ત્રીજું છે એ બધું થયા પછી એવા વ્યક્તિઓને એટલે કે એવા એમ્પ્લોયને તાલીમ આપવાની અને તમારા કંપનીના જરૂરિયાત પ્રમાણે એમને વર્ક ડિસ્ટ્રીબ્યુશન કરવાનું, કાર્ય સોંપણી અને પછી એમનું ડેવલપમેન્ટ માટે પણ તમારે વિચારવાનું. ચોથું છે માનવ સાધનની સર્જનાત્મક શક્તિનો વિકાસ, એટલે કે એનામાં કોઈ પણ પ્રકારનું ઇનોવેટિવ કંઈક નોલેજ હોય તો એનો પણ વિકાસ કરવો જોઈએ. જો ઘણીવાર માણસ નાના લેવલ પર ભણીને આવ્યા હોય પણ એમનામાં એટલું નોલેજ હોય કે કદાચ ઉપલા લેવલના માણસોને એટલું કદાચ ના આવડતું અથવા તો એમનામાં એવી ઇનોવેટિવ એમનામાં આઈડિયાઝ જલ્દી ના આવતા હોય તો એવા વ્યક્તિઓમાંથી કોઈક વ્યક્તિ એવા હોય તો એમને એવી પોતાની સર્જનાત્મક શક્તિનો વિકાસ કરવાની તક આપવી જોઈએ. પાંચમું છે માનવ સાધનને વળતર ને વેતન, એટલે કે એના વળતર વેતન, કોઈ પણ કંપનીમાં જાઓ એટલે સેલેરી, પગાર, એના રિલેટેડ પણ એ કાર્ય હોય એ કરવા પડે, બરાબર. છેલ્લું છે ઔદ્યોગિક સંબંધો, એ માણસ ઔદ્યોગિક સંબંધો, માનવ વ્યવહારમાં સંવાદિતા અને માનવ સાધનની જાળવણી. જો કોઈ પણ કંપની એકબીજા જોડે સંબંધો રાખવા પડે, તમારી કોઈ કંપની છે એમને બીજી કંપનીની જરૂર પડવાની છે તો એક સંબંધો સારા રાખવા જોઈએ, બરાબર. તો એ પણ એક એમ્પ્લોયના એક કાર્યક્ષેત્રમાં આવે છે. તો આપણો આ સવાલ છે એકદમ નોર્મલ, પોઈન્ટ લખશો તો પણ ચાલશે, કોઈ ડિસ્ક્રિપ્શન કરવાની જરૂર નથી. એક્ઝામમાં પૂછાય કે માનવ સાધન સંચાલનનું કાર્યક્ષેત્ર શું, જણાવો, દર્શાવો. આટલા પોઈન્ટ્સ ખાલી લખવાના છે, બુક્સમાં આપેલા છે કમ્પ્લીટ બેઠા, બરાબર. તો વાંચી લેજો વાંચી લેજો અને આ સવાલ પણ એક વખત ધ્યાનમાં લઈ લેજો. ઓકે, તો આ એક નાનો ટૉપિક હતા આજના બે આપણે, કે માનવ સાધન સંચાલનનું કાર્ય અને કાર્યક્ષેત્ર જણાવો તો તમને આવડવું જોઈએ. તો આપણું મોસ્ટ ઓફ ફર્સ્ટ ચેપ્ટરના એટલે કે ફર્સ્ટ યુનિટનો એક જ સવાલ હવે એક નોમિનલ બાકી રહ્યો છે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કવર કરીશું. તો આજના લેક્ચર માટે આ બે સવાલ ઇનફ છે. ઓકે, થેન્ક યુ સ્ટુડન્ટ.